તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી અને ગુજરાતીઓના ઘરમાં બનતી સુખડીની રેસીપી। કપ જેટલો ભાખરીનો જાડો લોટ લઈ લીધો છે મેં 40 કપ જેટલું એટલે કે 120 ml જેટલું મેં ગાયનું પ્યોર ઘી લીધું છે। 150 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે અને 3 ચમચી જેટલો મેં ગુંદને મિક્સરમાં ક્રશ કરી લીધો છે અને બદામ આપણે ગાર્નિશિંગ માટે લઈશું। તળિયા વાળું પેન લઈ લીધેલું છે। આપણે તેમાં ઘી પેલા ઉમેરી દઈશું। હવે આપણું ઘી ઓગળી ગયું છે તો હવે આપણે એમાં આ ભાખરીનો જે જાડો લોટ લીધો તો તે આપણે ઉમેરી દઈશું। આપણે બરાબર શેકવાનું છે। હવે એકદમ સતત આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સતત શેકવાનું છે। આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। આપણે જે આ ગુંદ લીધો તો 3 ચમચી જેટલો એ આપણે ઉમેરી દઈશું। શેકાઈ જાય એટલે તરત જ આપણે આ ગોળ જે લીધો તો એ આપણે ઉમેરી દઈશું। ગોળ ઉમેર્યા પછી આપણે તેને થોડીક વાર માટે જ ગેસ શરૂ રહેવા દેવાનું છે। તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું નકર એ કડક થઈ જશે। હવે આપણી સુખડી એકદમ પોચી રૂ